જન્મ અને મૃત્યુ નોંધણી વિધેયક 2026 પ્રમાણે 2 વર્ષથી વધુ સમય માટે વિલંબિત થયેલા જન્મ કે મૃત્યુની નોંધણી માટે કયા અધિકારીના આદેશની જરૂર પડે છે? સર, જન્મ અને મૃત્યુ નોંધણી સુધારા વિધેયકની વાત કરીશું. 2 વર્ષથી વધુ સમય માટે વિલંબિત થયેલા જન્મ કે મૃત્યુની નોંધણી માટે કયા અધિકારીના આદેશની જરૂર પડે છે? તો આપણા દેશમાં જન્મ અને મૃત્યુ નોંધણી વિધેયકમાં સુધારો કરવા માટે બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ બિલમાં હવે જન્મ અને મૃત્યુની નોંધણી ફરજિયાત તો છે જ આપણા દેશમાં, પણ જો એમાં વિલંબ થાય છે, એમાં જો વિલંબ કરવામાં આવે છે તો પછી કેટલાક નિયમાવલીમાં પરિવર્તન અને ચેન્જીસ લાવવામાં આવી રહ્યા છે. એને ખાસ ધ્યાન રાખી લેજો ભાઈ. હવે સુપર ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શું આવશે? ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આની અંતર્ગત આવશે. તો ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની વાત કરીએ તો લોકસભામાં જન્મ અને મૃત્યુમાં જે લોકોએ વિલંબ કર્યો છે એમના માટે ખાસ કરીને 2 ટાયર સિસ્ટમ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નવા વિધેયકમાં નવા સુધારામાં છે. 29 જુલાઈના રોજ લોકસભામાં આ બિલ રજૂ કરવામાં આવ્યું છે, જે જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ 1969માં સુધારો કરવા જઈ રહ્યો છે. એની પણ કલમ 13માં સુધારો કરવા જઈ રહ્યો છે. નોડલ મંત્રાલય આના માટે કોણ છે ભાઈ? તો ગૃહ મંત્રાલય જવાબદાર છે આના માટે. મુખ્ય હેતુ ખાસ કરીને બોગસ અને બનાવટી જન્મ મૃત્યુના જે પ્રમાણપત્રો ઇસ્યુ થઈ રહ્યા છે એને રોકવા માટે, છેતરપિંડી અટકાવવા માટે અને એક નેશનલ લેવલનું રાષ્ટ્રીય ડેટાબેઝ તૈયાર કરવા માટે. તો આમાં જે કંઈ પણ ભૂલભુલેરી બોલો છે એને અટકાવવા માટે મિત્રો હવે આ દ્વિસ્તરીય પ્રણાલી છે મિત્રો. એમાં શું કીધું છે કે જો તમારો જન્મ કે મૃત્યુમાં વિલંબ 1 થી 2 વર્ષ સુધી હોય છે, 1 થી 2 વર્ષની વચ્ચે હોય તો જિલ્લા મજિસ્ટ્રેટ છે સાહેબ, એસડીએમ છે અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છે, આ પ્રામાણિકતાની પહેલાં ચકાસણી કરશે, એના માટેની નિયત ફી ભરાવશે અને પછી આને મંજૂરી પ્રદાન કરશે સાહેબ. પણ જો 2 વર્ષથી વધુ થઈ ગયું, જેને આપણે બહુ લેટ કહીએ છીએ, તો એ વખતે આ કારોબારી સત્તામાંથી ન્યાયતંત્ર પાસે આવી જશે, કડક ચકાસણી થશે અને કોર્ટ ઓર્ડર આમાં અનિવાર્ય થશે. એટલે કોર્ટમાંથી જઈને તમારે ઓર્ડર લઈ આવવું પડશે, ત્યારે જઈને તમારો જન્મ અને મૃત્યુનું પ્રમાણપત્ર તૈયાર થશે. એમાં ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટનો જે છે ખાસ જરૂર પડશે આની અંતર્ગત. તો આ જે બદલાવ થઈ રહ્યા છે, આ પરિવર્તન થઈ રહ્યા છે, આ ચેન્જીસ થઈ રહ્યા છે, એને જરા સમજો મિત્રો. ડિજિટલ એકીકરણ અને સિંગલ ડોક્યુમેન્ટ યુટિલિટી ડેટાબેઝ લિંકિંગ. જન્મ અને મૃત્યુના ડેટાના આધારે મતદાર યાદી, રાશન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ આ બધાને સાહેબ ઇન્ટિગ્રેટ કરવામાં આવશે એક સાથે. એટલે જન્મ અને મૃત્યુના ડેટાને ડાયરેક્ટલી તમારી મતદાર આધાર સાથે, તમારી મતદાર યાદી સાથે, રેશન કાર્ડ સાથે, જો હમણાં પેલું SIR દર વખતે કરીએ છીએ આપણે કે કોઈ લોકો મૃત્યુ થઈ ગયા હોય તો પણ એમના જે છે ચૂંટણી કાર્ડ હોય છે, એના ઉપર લોકો મતદાન વગેરે કરતા હોય છે. પણ જો આ નેશનલી ઇન્ટિગ્રેટ થઈ જશે એક વખત, તો જેવું મૃત્યુનું પ્રમાણપત્ર તૈયાર થયું, એ તમારી સાથે ID સાથે લિંક થયેલું છે, ઓટોમેટિકલી તમારું મતદાર યાદીમાંથી નામ ખતમ. એટલે જે ડુપ્લિકેસી થઈ રહી છે એ ડુપ્લિકેસી રોકાઈ જશે આની અંતર્ગત. સિંગલ પોઈન્ટ પ્રોફ એટલે જન્મનું પ્રમાણપત્ર શાળા પ્રવેશ, વોટર ID, લાયસન્સ અને સરકારી નોકરીઓ મેળવવા માટે એકમાત્ર આધારભૂત પુરાવો બની જશે ભાઈ. એટલે બધું થઈ જશે અને એક સિંગલ ડોક્યુમેન્ટવાળી પ્રથાને જે આપણે અપનાવવા જઈ રહ્યા છે એ લાગુ કરી શકાશે આની અંતર્ગત. એ પણ ખાસ ધ્યાન રાખી લેજો. ડન છે? ઓકે છે. જન્મ અને મૃત્યુ નોંધણી કાયદો સૌ પ્રથમ ક્યારે ઘડાયો હતો ભાઈ? 1969માં વાળા. 2026ના બિલ મુજબ 2 વર્ષથી વધુ મોડી નોંધણી માટે કયો આદેશ જરૂરી છે? ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની જે છે જરૂરી પડશે. રાષ્ટ્રીય સ્તરે જન્મ મૃત્યુના ડેટાબેઝ જાળવવાની સત્તા કોની પાસે છે? રજિસ્ટ્રાર જનરલ ઓફ
ઇન્ડિયા કોની પાસે છે? રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાની પાસે છે મિત્રો. ડન છે, ક્લિયર છે, મગજમાં બેસી ગયું ભાઈ આની અંતર્ગત. અને આ તમે જોઈ શકો છો સરસ મજાની આ વ્યવસ્થા છે. આ વ્યવસ્થાની વાત કરીશું તો આ સરસ મજાનો ટોપિક અને એને સમજાવવાનો પ્રયાસ મેં કર્યો છે. આશા રાખું છું તમારા મસ્તિષ્કની અંદર આ ડેટાને તમે બેસાડી લીધો હશે